વેલ જ્યારે લોકો મને પૂછે છે આ રીતના ક્વેશ્ચન્સ કે અકોર્ડિંગ ટુ મી મને આ પર્ટિક્યુલર જે સેક્શન્સ છે તેના વિષય ઉપર એઝ અ સાયબર લોયર હું મારું શું મંતવ્ય આપું. વેલ હેલો એન્ડ વેલકમ ટુ સાયબર રક્ષા વિથ સ્નેહલ વકીલા ઓન ખબર છે. ફ્રેન્ડ્સ, આજનો જે એપિસોડ છે તેમાં આપણે ઘણી બધી એવી વાત કરશું વિચ ઇઝ ઇન રિલેશન ટુ ધીસ કોન્ટ્રોવર્શિયલ ફોટોશૂટ ઓફ રણવીર સિંહ. વેલ રણવીર સિંહનો આ જે કોન્ટ્રોવર્શિયલ જે ફોટોશૂટ થયો હતો, જે એમણે કોઈ પર્ટિક્યુલર મેગઝીન માટે કરાવ્યો હતો અને ત્યારબાદ તેને પોસ્ટ કર્યો હતો પોતાના જ સોશિયલ મીડિયા અકાઉન્ટમાં. વેલ આના બેઝિસ ઉપર એક NGO દ્વારા તેમની પર એક કમ્પ્લેન જે છે તે એમની સામે કરવામાં આવી છે કે જેના બેઝિસ ઉપર સેક્શન 293 ઓફ IPC, સેક્શન 292, 509 ફ્રોમ IPC એઝ વેલ એઝ સેક્શન 67A ઓફ ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, જે બધા સેક્શન્સ છે તેના બેઝિસ ઉપર એમની પર એક લીગલ FIR કરવામાં આવી છે. વેલ આ બધી જે સેક્શન્સ છે તેને અગર આપણે એલોબરેટ કરીએ તો સેક્શન 292 જે છે ઇટ ઇઝ ઇન રિલેશન ટુ સેલ ઓફ ઓબ્સ્સીન બુક, 293 is in relation to sale of obscene objects અને સેક્શન 509 ની અગર આપણે વાત કરીએ ઇટ ઇઝ ઇન રિલેશન ટુ ઇન્સલ્ટિંગ ધ મોડેસ્ટી ઓફ વુમન બાય યોર વર્ડ્સ ઓર જેસ્ચર ઓર એની એક્શન ઓફ યોર્સ. આ બધાની સાથે એમણે જે સેક્શન 67A જે એડ કરવામાં આવી છે વિચ ઇઝ ઇન રિલેશન ટુ ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, તો આ સેક્શનના આધાર ઉપર જ્યારે બી તમે કોઈ ઓબ્સ્સીન ઓબ્જેક્ટ જે હોય યા કોઈ સેક્સ્યુઅલી એક્સપ્લિસિટ એક્ટ હોય તેને યા તો તમે ટ્રાન્સફર કરો છો યા તો તમે પબ્લિશ કરો છો તો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમે બિલકુલથી આ સેક્શનના ટ્રેપમાં આવી જાઓ છો. વેલ સેક્શન 67A ના અમુક જે એમ આપણે કહી શકીએ કે એક્સેપ્શન્સ છે, તો આ બધા એક્સેપ્શન્સ આર ઇન રિલેશન ટુ સ્કલ્પચરલ ઓર આર્ટિસ્ટિક વર્ક્સ. વેલ અગર આપણે થોડી ડિટેલ ચર્ચા કરીએ આ પર્ટિક્યુલર જે કોન્ટ્રોવર્શિયલ ફોટોઝ અને પોસ્ટ છે તેની, તો અકોર્ડિંગ ટુ મી આ જે કોન્ટ્રોવર્શિયલ ફોટોશૂટ હતો તો ધેટ વોઝ ડન ઓન અ કમર્શિયલ બેસિસ. નોટ ઓનલી ધીસ બટ ધ થિંગ ઇઝ ધેટ કે જ્યારે બી આવી જે અગર આપણે એક્સેપ્શનની વાત કરીએ સેક્શન 67A ના, તો ના તો આમાં કંઈક એવું કંઈક સ્કલ્પચરલ પ્રેઝન્ટેશન છે, ના તો કોઈ આર્ટિસ્ટિક વર્ક એવું કંઈક મને દેખાય છે કે જેના બેઝિસ ઉપર આ જે વર્ક છે તેને એક્સક્લુડ કરવામાં આવી શકે. સો અગર આપણે થોડી પ્રોવિઝનની વાત કરીએ તો સેક્શન 67A જે છે ઇટ ઇઝ અ નોન બેલેબલ એઝ વેલ એઝ કોગ્નિઝેબલ ઓફેન્સ અને એનું અગર આપણે પેનલ્ટીની વાત કરીએ તો પર્ટિક્યુલરલી ધ પર્સન કુડ બી લાયેબલ અપ ટુ 5 years and 10 lakhs ફોર ફર્સ્ટ કન્વિક્શન, અને ફ્યુચરમાં અગર આ વ્યક્તિ પાછું આ જ વસ્તુ કરશે તો એન હી વુડ બી લાયેબલ ફોર 7 years imprisonment એઝ વેલ એઝ 10 lakhs rupees ફાઇન. વેલ જ્યારે લોકો મને પૂછે છે આ રીતના ક્વેશ્ચન્સ કે અકોર્ડિંગ ટુ મી મને આ પર્ટિક્યુલર જે સેક્શન્સ છે તેના વિષય ઉપર એઝ અ સાયબર લોયર હું મારું શું મંતવ્ય આપું, તો ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ લાઈક ટુ સે દેટ કે IT એક્ટ જે છે ઇટ ઇઝ અ સ્પેશિયલ એક્ટ. સો એવા ઘણા બધા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજમેન્ટ્સ આવ્યા છે કે જેના બેસિસ ઉપર ઇટ ઇઝ ક્લેમ ટુ બી અ સ્પેશિયલ એક્ટ, અને જ્યાં એવી કોઈ પ્રોવિઝન હોય કે જેમાં IPC એઝ વેલ એઝ IT એક્ટ બંને લાગુ પડી શકતા હોય, તો આવા જે કેસીસ છે તેના અગર જે જજમેન્ટને આપણે જોઈએ, અને અગર આપણે એક બહુ ફેમસ જજમેન્ટની વાત કરીએ વિચ ઇઝ શરદ બાબુ દિગુમતી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, તો ત્યારબાદ ઇટ ઇઝ સમથિંગ લાઈક કે જ્યાં જ્યાં IT એક્ટ એઝ વેલ એઝ IPC બંને કદાચ કશે ને કશે ઇમ્પ્લિમેન્ટ થતા હોય તો આવા બધા ઇન્સિડન્ટમાં IT એક્ટ જે છે દેટ વુડ આપણે એમ કહી શકીએ કે ઇટ વુડ ઓવરકમ IPC. અને અગર આપણે આ પર્ટિક્યુલર સિનેરિયોની વાત કરીએ તો સેક્શન 67A ની જે જોગવાઈઓ છે તેની અંદર બીજી બધા જે એક્ટ્સ છે જે આપણે IPCની વાત કરીએ છીએ તે બધા ઇન્ક્લુડ થઈ જાય છે. સો અકોર્ડિંગ ટુ મી અગર રણવીર સિંહ હાયર કોર્ટ્સમાં જશે તો સેક્શન આપણે અત્યારે વાત કરી હતી સેક્શન 292, સેક્શન 293, સેક્શન 509 બિલકુલથી એક વોશ થઈ જશે and he would just be liable for section 67A of Indian Information Technology Act. Well અગર આપણે વાત કરીએ થોડી વધારે લીગલિટીઝની, વેલ અને આની આ જે પોસ્ટ છે તેની એવિડેન્શિયરી વેલ્યુની, તો એક વાત બિલકુલથી ક્લિયર છે કે રણવીર સિંઘે પોતાના ઓફિશિયલ અકાઉન્ટની અંદર આ જે એનો કોન્ટ્રોવર્શિયલ ફોટોશૂટ છે એના જે પિક્ચર્સ છે તે બિલકુલથી શેર કર્યા હતા.
સો આઈ ડોન્ટ થિંક સો કે એમનું જે સોશિયલ મીડિયાનું અકાઉન્ટ છે તે હેક કરવામાં આવ્યું હતું, ક્યાં તો એમણે આ બેઝિસ ઉપર કોઈ એફઆઈઆર કરી હતી પ્રાયર ટુ પોસ્ટિંગ ધીસ ઓબ્જેક્શનેબલ કન્ટેન્ટ. સો ઇટ ઇઝ વેરી ક્લિયર કે આ જે ઓબ્જેક્શનેબલ કન્ટેન્ટ છે તે એમના દ્વારા જ એમના જે અકાઉન્ટ છે તેના દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું છે. સો આઈ ડોન્ટ થિંક સો દેર ઇઝ એની ડાઉટ in relation to the evidentiary value of this particular controversial photographs. So at present according to me આ જે કન્ટેન્ટ છે તેના બેઝિસ ઉપર રણવીર સિંહ ઉપર સેક્શન 67A ઓફ ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ બિલકુલથી લાગુ પડશે અને ઇટ ઇઝ અ વેરી આપણે એમ કહી શકીએ કે વેરી કોમ્પ્લિકેટેડ સેક્શન, કારણ કે ઇટ ઇઝ નોન બેલેબલ એઝ વેલ એઝ કોગ્નિઝેબલ ઓફેન્સ. સો ઇફ પોસિબલ અત્યારે એમણે બિલકુલથી એન્ટિસિપેટરી બેલ માટે પ્રયત્ન કરવા જોઈએ. અને અગર મારો વ્યૂ પોઈન્ટ અગર આપણે જોઈએ તો અગર આ જે કેસ છે તેમાં ઘણા બધા બીજા NGOs છે યા તો કદાચ વુમન રિલેટેડ જે બી ઓર્ગેનાઇઝેશન છે જે વુમન્સના જે રાઇટ્સ છે તેના આધાર ઉપર બિલકુલથી એક્ટિવિટી અને પોતાની જાતને સક્રિય રાખે છે, તો એવા કદાચ લોકોનું આની અંદર થોડુંક ઇન્વોલ્વમેન્ટ વધી જશે તો રણવીર સિંહ માટે ઘણી બધી તકલીફવાળી સિચ્યુએશન બિલકુલથી ક્રિએટ થઈ શકે છે. Well, so this was our today's episode, which was in relation to this controversial objectionable photo shoot. જલ્દી આપણે પાછા મળશું કોઈ બીજી નવી સાયબર ક્રાઇમ સ્ટોરી સાથે યા તો કોઈ સાયબર ક્રાઇમ અવેરનેસ ટિપ સાથે. ટિલ ધેન કીપ વોચિંગ સાયબર રક્ષા વિથ સ્નેહલ વકીલના ઓન ખબર છે.